So today we are going to check the anatomy of Java program. જે આપણે ઓલરેડી એક પ્રોગ્રામ જાવાનો બનાવેલો છે એમાં કયા પોર્શનને શું બોલે છે, હાઉ ટુ આઈડેન્ટિફાઈ each of them. We will see one by one, right? So let's see the first one, the comments part. See, all of you are aware with C and C++. So you are very much into programming. એટલે થોડો ઘણો બધાને ખ્યાલ છે કે comments are preceded by two slashes for single line. મલ્ટિપલ લાઇન માટે યુ નો એટ કે સ્લેશ અને એસ્ટ્રિક અને સ્લેશની પેટર્ન તમે કરી નાખશો તો મલ્ટી લાઇન કોમેન્ટ્સ યુ કેન ડિફાઇન. દો આપણે જ્યારે પ્રોગ્રામ બનાવ્યો હતો ત્યારે મેં કોમેન્ટ કોઈ એની અંદર એડ નથી કરી, બટ કોમેન્ટ્સ છે આ રીતે તમે સેટ કરી શકો. દેન પેકેજીસ ઓર સિમ્પલી પેકેજ, લેટ ઓનવર્ડ્સ આપણે પેકેજ જ્યારે યુનિટ આવશે ત્યારે જોશે, બટ ધ સેકન્ડ લાઇન ઇન ધી પ્રોગ્રામ સ્પેસિફાઈઝ ધ પેકેજ નેમ ફોર ધી ક્લાસ વેલકમ. આપણે કોઈ પેકેજ બનાવ્યું નહોતું, બટ જ્યારે પેકેજ તમે મેન્યુઅલી લખતા નથી ત્યારે કરંટ ફોલ્ડર જે છે ઇટ ઇઝ નોન એઝ ધ પેકેજ નેમ. તમારે નેમલી જો આપવું હોય તો દરેક પ્રોગ્રામની અંદર પહેલી જે લાઇન હશે, પહેલું સ્ટેટમેન્ટ હશે એ પેકેજ અને પેકેજ નેમ આવે. એ પ્રેક્ટિકલી જ્યારે જોશી લેટર ઓનવર્ડ સેકન્ડ યુનિટમાં કે થર્ડ યુનિટમાં ત્યારે તમને કહીશ કે પેકેજ કેમ બનાવું, બટ પેકેજ ઇઝ વોટ, તમારું કરંટ ફોલ્ડર છે ઇટ ઇઝ નોન એઝ અ પેકેજ. દેન વી હેવ રિઝર્વ વર્ડ્સ. આપણે જે લેંગ્વેજના પોતાના વોકેબ્સ જે હોય, પોતાના વર્ડ્સ જે છે દે આર નોન એઝ રિઝર્વ વર્ડ્સ, રાઈટ. ફોર એક્ઝામ્પલ જો નીચે આવેલું છે પબ્લિક છે, સ્ટેટિક છે, વોઇડ છે, એ નામના તમે કોઈ આઈડેન્ટિફાયર્સ કે કોઈ મેથડના નામ જે છે કે વેરિયેબલ્સના નામ છે કે ઓબ્જેક્ટના નામ છે એ નહીં બનાવી શકો, બિકોઝ દે બિલોંગ્સ ટુ ધ લેંગ્વેજ. એ જાવાના પોતાના વોકેબ્સ, વર્ડ્સ કે કીવર્ડ્સ જે બી તમે બોલો એ છે. દેન વી હેવ ધ વિઝિબિલિટી એક્સેસ મોડિફાયર્સ બોલે. આપણે પહેલા પ્રોગ્રામમાં જો યાદ હોય તો મેઇનમાં આપણે વોઇડ લખ્યું હતું અને એની આગળ પબ્લિક લખેલું હતું. અને હવે પબ્લિક લખવાનું રીઝન એટ દેટ ટાઈમ એ હતું કે પબ્લિક જે મેઇન મેથડ જે છે એ આઉટસાઇડ જાવા, બરાબર છે, ડોસ પ્રોમાં ક્યાંક રન થવાની હતી મેથડ, એટલે આપણે પબ્લિક એવું વાપર્યું હતું. પછી તો એમાં તો સ્ટેટિક બી હતું, એમ ઘણી બધી વસ્તુ હતી, બટ વિઝિબિલિટી ઓર એક્સેસ મોડિફાયર્સ કહેવાય. આખું આનું યુનિટ આના પછીનું જ્યારે આવશે ને ત્યારે આપણે વન બાય વન જોશી કે શું છે. આ તો ઓવરઓલ બતાવું છું કે આપણા પ્રોગ્રામમાં આટલી વસ્તુ આપણે એડ કરેલી હતી પ્રિવિયસલી જ્યારે જોયું ત્યારે. દેન વી હેવ ધી સ્ટેટમેન્ટ, રાઈટ. સ્ટેટમેન્ટ મીન્સ લેટ્સ સે system.out.println કરીને આપણે વેલકમ ટુ જાવા લખ્યું અને એને સેમિકોલનથી કમ્પ્લીટ કર્યું, ઇટ ઇઝ અ સ્ટેટમેન્ટ ફોર યુ. રીતે બીજો કોઈ કોડ તમે લખો છો, બીજા કોઈ સ્ટેટમેન્ટ લખો છો, તો ઇટ ઇઝ in general it is known as a statement which represents an action or a sequence of action. So it is statement. Yes. Then the important one jo it is known as a block, and a block બોલી શકો તમે. બ્લોક કેવો હોય કે the pair of curlies, right? pair of curlies ની અંદર જે કોડ હોય ને it is a block. આપણે કેમ અત્યારે જો પબ્લિક ક્લાસ અહીંયા લખેલું છે તો this is the scope of a class, right? અહીંયા જે આ કર્લીઝ જે છે એ કાંઈ મિસિંગ જે બતાતું નથી, એ કેનો સ્કોપ થયો, આ ક્લાસ ટેસ્ટનો થયો. પછી જો અહીંયા પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન લખેલું છે તો એનો સ્કોપ જે છે આ મેથડનો એ આ કહેવાય, ધીસ વન, ધીસ પેર ઓફ કર્લીઝ. એટલે આ શું કહે છે, ધીસ ઇઝ ધી ક્લાસ બ્લોક એવું બોલાય, and this is the method block, right? So this is block, a pair of braces in a program which forms a block that groups the component of a program or a code. એવું તમે બોલી શકો. See, then we have classes. You know it very well, but still the class is an essential Java construct, which is a basic building block of a Java code. See, it is a very nice એક one liner એની જો ડેફિનેશન બોલી શકો. તમને કોઈ પૂછે મે બી ઇન વાયવા એક્ઝામ ઓર મે બી ઇન ફ્યુચર ક્યાંય કંપનીમાં તમે જોબ માટે જાઓ કે વોટ ઇઝ અ ક્લાસ ઇન જાવા, in very simple language you can say class is a template or a blueprint for the objects. તમારો ઓબ્જેક્ટ કેવો હશે it is depends upon the class. તેને તમે blueprint or template બી બોલી શકો છો. See, and it is very essential that you need to understand the class before understanding even C# કે Java. બંને માટે classes are mandatory because both of them, C# અને Java એ object oriented programming language છે, એટલે ક્લાસ બધી જગ્યાએ આવશે જ. દેન
પછી ધીમે ધીમે જેમ જેમ આપણે આગળ વધશી આપણે સિલેબસની બુક પ્રમાણે કે રેફરન્સની બુક પ્રમાણે તમને વધારે ખ્યાલ આવશે કે ક્લાસ છે કેવી રીતે કામ કરે, એનું ઇનહેરિટન્સ કેમ થાય, ક્લાસની અંદર મેથડ્સ કેવી રીતે અલગ અલગ બનાવી શકો. એ લેટર ઓનવર્ડ્સ આપણે જોશી. ઓલરેડી આપણે એક ક્લાસ બનાવ્યો છે, ડેમો કે ટેસ્ટ નામનું જે બનાવ્યો હતો એ, અને એક મેથડ બી બનાવેલી છે વિચ વોઝ મેઇન મેથડ. સો મૂવિંગ અહેડ, નેક્સ્ટ કમ્સ ધ મેથડ. સો system.out.println, it is a method which is a collection, you know the methods, right? functions તમે બનાવ્યા હતા. સી લેંગ્વેજમાં UDFs બનાવતા હતા અને C++માં ક્લાસની અંદર મેથડ્સ બનાવતા હતા. સો ઇટ ઇઝ નથિંગ બટ મેથડ વિચ ઇઝ અ ગ્રુપ ઓફ સ્ટેટમેન્ટ્સ હોય કે જે એક સ્પેસિફિક ટાસ્ક એનું પરફોર્મ કરતું હોય. આપણી મેઇન મેથડ હતી એ શું કરતી હતી? વેલકમનો એક મેસેજ પ્રિન્ટ કરતી હતી. હવે એક ક્લાસની અંદર બીજી મેથડ્સ બી બનાવી શકો છો તમે, ઓર ઇવન બીજા કોઈ ક્લાસની અંદર બી તમે મેથડ્સ છે એ અલગ અલગ બનાવી શકો, રાઈટ? જો ઇટ કેન બી યુઝ વિધાઉટ ફુલી અન્ડરસ્ટેન્ડિંગ ધ ડિટેલ્સ અબાઉટ હાઉ ઇટ વર્ક્સ. સિમ્પલી મેથડ બનાવી એન્ડ યુ કેન યુઝ ધી મેથડ. આપણે જે મેથડ બનાવી હતી એમાં બાય ડિફોલ્ટ ઇટ ઇઝ અ સ્ટ્રક્ચર ગિવન બાય જાવા કે તમારી મેઇન મેથડ જે હશે વિચ એક્સેપ્ટ સ્ટ્રિંગ્સ આર્ગ્યુમેન્ટ વિચ ઇઝ ઓફ એરે ટાઈપ હશે, એટલે વિચ ઇઝ અ મેન્ડેટરી રૂલ, એમાં આપણે કંઈ બીજું કરી નથી શકતા. એન્ડ ફાઇનલી એ મેથડ જે આપણે જોયું એમાં કઈ મેથડ આપણે બનાવી હતી વિચ વોઝ મેઇન મેથડ. સી ઇટ ઇઝ ધી એન્ટ્રી પોઈન્ટ એવું તમે બોલી શકો. અહીંયા એવું લખેલું છે વિચ ધ મેઇન મેથડ પ્રોવાઇડ્સ ધી કંટ્રોલ ઓફ પ્રોગ્રામ ફ્લો. એ એન્ટ્રી પોઈન્ટ છે, અહીંયાથી બીજા તમારા જે બી ક્લાસ તમે હશે યુઝ કરી શકશો, અથવા એ ક્લાસ એટલે કે ઓબ્જેક્ટ્સના મેથડ્સ તમે અહીંથી યુઝ કરી શકશો. યુ નીડ ધી બિગિનિંગ પોઈન્ટ, રાઈટ? સ્ટાર્ટિંગ પોઈન્ટ જોશે, અને સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો હશે? તમારી મેઇન મેથડ. ઓર રાધર આઈ વુડ સે કે એ ક્લાસનું નામ વિચ ઇઝ હોલ્ડિંગ યોર મેઇન મેથડ. બરાબર? આપણે જો યાદ હોય તો લાસ્ટ ટાઈમ જ્યારે પ્રોગ્રામ રન કર્યો તો આપણે મેઇન મેથડનું નામ ક્યાંય નહોતું લખ્યું, આપણે એ ક્લાસનું નામ લખ્યું હતું કે જેની અંદર મેઇન મેથડ રિસાઇડ હતી, જેની અંદર મેઇન મેથડ આપણે બનાવેલી હતી, રાઈટ? So today we are going to see how to use command line arguments. આપણું મેઇન જે ફંક્શન જે છે એની કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ્સ કેવી રીતે આપણે યુઝ કરવી. ધીસ વોઝ ધી લાસ્ટ પ્રોગ્રામ દેટ વી હેવ રિટન. એમાં વેલકમ ટુ જાવા એવું આપણે મેસેજ કરેલો છે. હવે રાઇટ હિયર જો અહીંયા આપણો એ ઓબ્જેક્ટ છે અવેલેબલ છે જે સ્ટ્રિંગ ટાઈપનો છે. સો યુ નો ધી એરે, રાઈટ? એરે કેવી રીતના વર્ક કરે તમને બધાને ખ્યાલ હશે. તો આ મેસેજ ભલે રહ્યો અહીંયા આપણે એક અહીંયા જો નવું આપણે system.out.println એવું લખીએ છીએ. એઝ યુ નો કે એરે છે તો હું અહીંયા એરેનું નામ લખું, રાઈટ? એરેનો કોઈ એલિમેન્ટ મારે એક્સેસ કરવું હોય સો આઈ નીડ ધી સબસ્ક્રિપ્ટ નંબર. આ રીતના સ્ક્વેર બ્રેકેટમાં લખી શકું ને, એન્ડ ધેન આઈ કમ્પ્લીટ ધી બ્રેકેટ. સો આ શું કરશે? અહીંયા જે બી આર્ગ્યુમેન્ટ હશે એની અંદર પહેલા એલિમેન્ટ ઉપર એ સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરશે. આટલો ખ્યાલ આવે છે પહેલા બધાને? Yes, sir. Okay. Yes, sir. Okay. So let's compile this code and run this code. અને પછી આપણે જોઈએ કે આ એ છે એના 0th ઇન્ડેક્સ ઉપર શું વેલ્યુ છે. લેટ્સ મિનિમાઇઝ ઇટ, રાઈટ? આપણે આને ઓલું પાથ માટે જોશે ને અહીંયા પહોંચી જાય. we need to set the path અને આઈડી કોપી કરી લો. લેટ્સ ગો ટુ ધી કમાન્ડ પ્રોમ્પ્ટ અને ક્લિયર કરી નાખી. અહીં પેલા સેટ પાથ કરીને પાથ સેટ કરી દઈએ આપણે, રાઈટ? પછી આપણો કોડ જે છે CD/ABC ની અંદર છે, અગેન CLS એક ફાઇલ છે. હવે એને કમ્પાઇલ કરી javac jd.java. ફાઇલ હેઝ બીન કમ્પાઇલ સક્સેસફુલી, રાઈટ? કોઈ મેસેજ ના આવે તો સમજી લેવાનું કે તમે જે કમાન્ડ લખ્યો છે પ્રોપરલી રન થઈ ગયો છે. લેટ્સ રન ધી કોડ. જો રન કરવા માટે મેં ત્યારે બી કીધું હતું ક્લાસ ફાઇલનું નામ લખવાનું. આપણી ક્લાસ ફાઇલનું નામ છે HJD, તો જાવા એન્ડ HJD. અનફોર્ચ્યુનેટલી વી હેવ એન એક્સેપ્શન. જો પહેલાં હેલો વર્ડ ફ્રોમ જાવા આવ્યું ને, આ સ્ટેટમેન્ટ છે પ્રોપરલી પ્રિન્ટ થઈ ગયું. પછી આ બીજું સ્ટેટમેન્ટ જે હતું ને એને રિલેટેડ જો અહીંયા એરર આવી છે, એક્સેપ્શન ઇન થ્રેડ મેઇન. થ્રેડ ઇઝ અ પ્રોસેસ, રાઈટ? જાવામાં બધી જ જગ્યાએ
કોઈ મેથડ કે પ્રોસેસ હશે ને થ્રેડ જ કે આપણું મેઇન ફંક્શનની વાત કરે છે. મીન્સ ફંક્શન મેઇન થ્રેડ મેઇનની અંદર એરર છે. શું એરર છે જો આ જાવા lang ડોટ એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન 0. એટલે 0 આપણે જ્યાં લખ્યું છે ને ઇટ ઇઝ આઉટ ઓફ બાઉન્ડ. મીન્સ એની લિમિટની અંદર આવું ક્યાંય 0 ક્યાંય ડિફાઇન કરેલું છે જ નહીં. અને બતાવે છે આ સ્ટેક ટ્રેસ બોલે આને. તમારી એરર ક્યાંથી સ્પાન થઈ છે એ બતાવે છે. એટ કઈ જગ્યાએ HJD મેઇન એટલે આપણા ક્લાસનું નામ, દેન વી હેવ ધી મેઇન ફંક્શન, અને કઈ જગ્યાએ તમને એરર જોવા એટલે કે તમે એડિટ કરી શકશો, ડિબગ કરી શકશો. એટલે આપણી ક્લાસનું જાવા ફાઇલનું નામ છે .6th લાઇન ઉપર. એટલે આ જ લાઇન થાય રાઈટ. સ્ટીલ અહીંયા જુઓ તમે ક્રોસ વેરીફાઈ કરી લો, અહીંયા બતાડે છે લાઇન 6 કોલમ 2 1. હવે પ્રોબ્લેમ શું થયો, વી આર એક્સેસિંગ ધ 0th ઇન્ડેક્સ, બટ રાઇટ નાવ અત્યારે એરે જે છે એ બ્લેન્ક છે. એરે જે છે એની અંદર કોઈ એલિમેન્ટ છે જ નહીં, બિકોઝ એરેને આપણે કંઈ આર્ગ્યુમેન્ટ આપેલી જ નથી. સો એ શું કહે છે કે ભાઈ ધીસ ઇન્ડેક્સ ઇઝ નોટ અવેલેબલ. નાઉ વોટ ટુ ડુ, આપણે એને આર્ગ્યુમેન્ટ છે પાસ કરવી પડે. અને કેવી રીતે કરવી આર્ગ્યુમેન્ટ કેને પાસ કરવાની છે, સી ધીસ આ મેઇન ફંક્શનને આપણે આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. તો એ ક્યારે પાસ કરી શકો, વાઇલ રનિંગ ધી કોડ. જ્યારે આપણે એટલે કે વાઇલ રનિંગ બી નહીં, બટ બિફોર તમારો પ્રોગ્રામ જ્યારે રન કરતા હશો ત્યારે. આપણા પ્રોગ્રામનું નામ છે HJD. એન્ડ નાઉ સ્પેસ કરવાની તમારે, અને જે બી આર્ગ્યુમેન્ટ તમારે પાસ કરી છે 0 ઇન્ડેક્સને એ લખી નાખવાની. લેટ્સ સે વેલકમ. જો આ જાવા છે એ આપણે રન કરવા માટેનો કમાન્ડ છે. પછી આપણી ક્લાસનું નામ છે આપણા કે જેની અંદર મેઇન મેથડ છે, અને ધીસ ઇઝ ધી આર્ગ્યુમેન્ટ ફોર આર મેઇન ફંક્શન. જો આને એન્ટર કરું છું, સી ધીસ હેલો વર્લ્ડ ફ્રોમ જાવા, અને પછી જે આવ્યું એ આપણી આર્ગ્યુમેન્ટ આવી જે આપણે હમણાં પાસ કરી. લેસ વળી પાછું એને આપણે રન કરીએ. વેલકમને બદલે લેસ છે android.com રાઈટ, એન્ડ એન્ટર. સો લેસ જે મેસેજ આવે છે એને થોડુંક મિનિંગફુલ બનાવીએ. તો કોડની અંદર જઈને તમે આવું લખી શકો, આર્ગ્યુમેન્ટ 0, બરાબર. અને જો તમને PHP થોડું ઘણું બી યાદ હોય, અને લાસ્ટ ડે સર જે તમને ડિસ્કસ કરાવતા હતા C# અંદર, તો કોન્કેટિનેશન રાઈટ, પ્લસ કરો એટલે કોન્કેટિનેશન થાય. જેમ C# કરો છો એ જ રીતના અહીંયા થાય. લેફ્ટ હેન્ડ સાઈડમાં છે એ હાર્ડ કોટેડ મેસેજ છે, અને પછી છે એના સાથે આપણે બીજી સ્ટ્રિંગ પ્રિન્ટ કરવી છે એટલે અહીંયા પ્લસ કરી દેવાનું. એન્ડ દેન ધ એરેનું નામ અને એનું ઇન્ડેક્સ નંબર. અને મેં સેવ કર્યું. લેટ્સ અગેન કમ્પાઇલ ધી કોડ HJD.java, અને ક્લિયર કરી નાખી જાવા JD. જો એન્ટર કરશો દેર વિલ બી એન એરર રાઈટ, કેમ કે આપણે પ્રોગ્રામમાં 0 ઇન્ડેક્સ યુઝ કરીએ છીએ. તો જાવા JD હવે શું લખવું છે, આવી ગયું હેલો વર્લ્ડ ફ્રોમ જાવા, આર્ગ્યુમેન્ટ 0 ઇઝ વોટ વી. હવે આપણે શું કરવું છે, આપણે અત્યારે એક જ આર્ગ્યુમેન્ટ પાસ કરીએ છીએ, બટ હવે જો મારે આ રીતે કરવું છે રાઈટ, જાવા HJD પછી રવિ પછી સ્પેસ કરું છું, અને સ્પેસ મીન્સ ધી આઈ એમ સેપરેટિંગ ધ નેક્સ્ટ આર્ગ્યુમેન્ટ. એટલે રવિ જે છે એ A0 માં આવે, તો ઓઝા છે એ કેની અંદર સ્ટોર થાય, A1 ની અંદર. તો લેટ્સ સી એ પ્રિન્ટ કરે છે કે નહીં. ઓબ્વિયસ વસ્તુ છે, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ પ્રિન્ટ, કેમ કે કોડમાં આપણે એવું કંઈ લખ્યું જ નથી. સો વોટ વી નીડ ટુ ડુ, આ સ્ટેટમેન્ટ જે છે એને કોપી કરી લેજો અને રિપ્લેસ ધીસ વિથ ધીસ એન્ડ વિથ ધીસ. આને આપણે સેવ કરી લીધું. આને જ વસ્તુને વળી પાછું આપણે કમ્પાઇલ કરીએ રાઈટ, જાવા સી HJD.java and Java HJD Ravi space. See, space means you are separating the argument and OSA. Okay, ખ્યાલ આવે છે આ બધાને? Yes sir. Okay. Yes sir. Good. હવે આપણે જે આ કોડ લખ્યો એનાથી પ્રોબ્લેમ શું થશે જોજો. હવે આઈ એમ રનિંગ ધી કોડ, અહીંથી ઓઝા જે છે એને હું રિમૂવ કરી દઉં છું. ઓનલી વન આર્ગ્યુમેન્ટ દેટ આઈ એમ પાસિંગ વિચ ઇઝ રવિ. હવે જોજો શું થશે. અગેઇન 0 આર્ગ્યુમેન્ટ પ્રિન્ટ થઈ ગઈ, બિકોઝ રવિ મેં લખેલું છે,
બટ આઈ હેવ સ્કીપ ધી ઓઝા. તો શું કહે છે ભાઈ, એક્સેપ્શન થ્રેડ મેઇન વરી પાછું શું પ્રોબ્લેમ છે વાંચી લો અહીંયા. વન ઇઝ નોટ અવેલેબલ, રાઈટ, મીન્સ વન જે છે એ અવેલેબલ છે જ નહીં. બટ ઇટ ઇઝ ધી ડ્રોબેક. કાંઈ વાંધો નહીં, અત્યારે આપણે કોડ જ એવી રીતે લખ્યું છે કે બાય સ્ટેટિકલી પહેલેથી જ નક્કી કરીને આપણે કહી દીધું છે કે તો 0 અને 1 આર્ગ્યુમેન્ટ છે એ સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરશે. બટ એકચ્યુઅલી કેવું હોવું જોઈએ, રિયલ વર્લ્ડ પ્રોગ્રામ્સ કેવા હોય, જેટલી આર્ગ્યુમેન્ટ હોય એને આઈડેન્ટિફાય કરે. ઇટ આઈડેન્ટિફાઈઝ ધી આર્ગ્યુમેન્ટ કે ભાઈ આર્ગ્યુમેન્ટ કેટલી છે, અને જેટલી આર્ગ્યુમેન્ટ હોય એટલી જ આર્ગ્યુમેન્ટ છે સ્ક્રીન ઉપર પ્રિન્ટ થવી જોઈએ. સો હાઉ ટુ આઈડેન્ટિફાય ધી નંબર ઓફ આર્ગ્યુમેન્ટ પાસ બાય ધ યુઝર, રાઈટ. તો જો આ બંને સ્ટેટમેન્ટ છે ને એને ફોર અ વાઇલ, જસ્ટ ફોર અ વાઇલ આઈ વિલ કોમેન્ટ, રાઈટ. સો જાવાની અંદર દરેક એરે, સાંભળી લેજો, ઇટ ઇઝ ટ્રુ ફોર એવરી એરે ઇન જાવા. ઇન જાવા એવરી એરે સપોર્ટ્સ અ પ્રોપર્ટી કોલ્ડ લેન્થ, રાઈટ. તો જો અહીંયા આપણે આવું કંઈક કરી શકીએ, ધ લેન્થ ઓફ એ, એવું કંઈક બોલાય આને, a.length. ઇટ વિલ આઈડેન્ટિફાઈ ધી લેન્થ ઓફ એન એરે. આપણું એરે છે એની અંદર કેટલી આર્ગ્યુમેન્ટ્સ આપણે પાસ કરી એ તમને કાઉન્ટ કરીને આપે છે. લેટ્સ સી હાઉ ઇટ વર્ક્સ, રાઈટ. અને ક્લિયર કરી નાખીએ આપણે જાવા સી hd ડોટ જાવા. could not found, oh sorry, java c, right, successfully compile. અને આપણે જાવા એન્ડ hd, જો આર્ગ્યુમેન્ટ પાસ નથી કરતો, આર્ગ્યુમેન્ટ પાસ ન કરી તો સમજી શકાય ને ધ લેન્થ ઓફ ધી એરે શું હોય, 0 હોય ને. then I pass the argument, let's say Ravi, then the length will be 1, then Oza, the length will be 2, then again CLS, હજી આગળ આપણે કરીએ સેસ રવિ આર ઓઝા, તો 3 આર્ગ્યુમેન્ટ્સ થઈ. સો આપણે ફર્સ્ટ સ્ટેપ પૂરું કર્યું. આપણે શું વાત હતી કે આપણે આઈડેન્ટિફાય કરી છે કેટલી આર્ગ્યુમેન્ટ છે, એન્ડ ઓન ધ બેસિસ ઓફ આર્ગ્યુમેન્ટ આપણે જેટલી બી આર્ગ્યુમેન્ટ છે એની વેલ્યુ છે સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરવી છે. એટલે ફર્સ્ટ સ્ટેપ ક્લિયર થઈ ગયું, પહેલું હર્ડલ ક્લિયર થઈ ગયું કે ભાઈ આર્ગ્યુમેન્ટની લેન્થ તમને અહીંથી મળશે, રાઈટ. નાવ વી નીડ ટુ આઈડેન્ટિફાય કે હવે બધી આર્ગ્યુમેન્ટ કેવી રીતે આપણે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરાવી. સો વોટ વી નીડ ઇઝ કે આપણે એક લૂપ યુઝ કરીએ અહીંયા. લેટ્સ સે ઇન્ટ I is equal to integer, int is a data type like C and C++ માં છે એમાં આમાં બી છે. I less than આપણા એરેનું નામ ડોટ length and I પ્લસ પ્લસ બસ. પછી તો ખાલી શું કરવાનું છે, જે સ્ટેટમેન્ટ હોય, સોરી એરે હોય, આપણું એરે જે છે એરેનું નામ છે a ઓફ 0 જે લખ્યું છે, ઇન્સ્ટેડ what you write is I, ith element. I 0 થી શરૂ થશે અને લેન્થ સુધી જશે. જો લેન્થ જેવી એનાથી ઓછી થશે એટલે લૂપ બ્રેક થઈ જશે, એટલે કે I જે છે એનાથી આગળ વધશે તો બ્રેક થઈ જશે. પછી અહીંયા આર્ગ્યુમેન્ટ ના આવે, ખાલી આમ રાખી નાખી બસ. Now let's compile the code. Java C hd dot java, oh sorry, there is a spelling mistake, and clear the screen. જાવા કરું છું hd, જો રવિ લખ્યું મેં તો રવિ આવ્યું, then સ્પેસ કર્યું તો રવિ આર આવ્યું, then again સ્પેસ કરીને ઓછા કર્યું તો ઓછા આવ્યું, રાઈટ. તો this is the way we can use the command line argument with the help of એની જે લેન્થ પ્રોપર્ટી છે ને